નમસ્કાર સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ, 12th નું રિઝલ્ટ આવી ચૂક્યું છે. 10th નું રિઝલ્ટ ઓફિશિયલી ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર ડિક્લેર થવા માટેની નોટિસ આવી ગઈ છે. સાથે સાથે આ વિડીયો ખાસ જોજો 12th ના સ્ટુડન્ટ પણ. હું ડિટેલમાં ગવર્મેન્ટ આ વખતે હજી વધારે તમને મદદરૂપ થવા માટેના બધા જ પ્રયાસો કર્યા છે. જેમ સાયન્સના સ્ટુડન્ટ માટે બી ગ્રુપના પર્ટિક્યુલરલી અત્યારે તમે જુઓ છો કે નીટમાં એક તો આપણા ગુજરાતમાંથી જ ઇસ્યુ પકડાણો, એવી જ રીતે હવે 390 કે 91 સ્ટુડન્ટ છે અને એ લોકોને 45 મિનિટ્સ પેપર રોંગ મળેલું. એ ઇસ્યુ બહુ જ હેવીલી પેરેન્ટ્સે રજૂઆત કરી છે ત્યાંના લોકલ એમએલએ ધારાસભ્યો સહિત, અને અત્યારે ઇસ્યુ એનટીએ સુધી ગવર્મેન્ટ એની ચકાસણી કરશે. આવા બધા જ પ્રોબ્લેમ્સ હું દર વખતે જેમ કહું છું કે હવે અવેરનેસ એવી આવતી જાય છે કે આવા નાના મોટા પ્રોબ્લેમ્સની ગવર્મેન્ટ ફૂલ ચકાસણી કરવા માંગે છે, ફૂલ એના ઉપર એક્શન પણ લેશે. રાઈટ? એવી જ રીતે આ વખતે 10th અને 12th માટે પહેલા વહેલા જ હું એ જ નોટિસ દેખાડી દઉં કે ગવર્મેન્ટે આજે સ્પેશિયલ એક અખબારી યાદી બહાર પાડી કે માર્ચ 2024 માં લેવાયેલ ધોરણ 12 ની જાહેર પરીક્ષાનું પરિણામ આવી ચૂક્યું છે. 10 નું પરિણામ શનિવારે જાહેર થવાનું છે, મતલબ કાલે. આ બંને પરિણામ બાદ વિદ્યાર્થીઓને વાલીઓને મૂંઝવતા પ્રશ્નો અનુસંધાને ટોલ ફ્રી હેલ્પલાઇન ચાલુ કરી છે. અત્યારથી જ ગવર્મેન્ટે આના વિશે ડિટેલ અપડેટ બધી આપી દીધી છે કે તારીખ 10 મે થી 20 મે સુધી આ કચેરી કાર્યરત રહેશે. હેલ્પલાઇન નંબર છે 1800233550 અને એનો ટાઈમ પણ આપી દીધો છે સવારે 10 થી સાંજના 6 સુધી. જે કઈ મેં કીધું નીટના લઈને એક આવા બધા રિલેટેડ પ્રોબ્લેમ્સ છે, એમાં ગવર્મેન્ટ બહુ જ સારી રીતે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટને કોઈ તકલીફ ના થાય એના ભાગરૂપે એડવાન્સમાં જ આ ઇનિશિયેટિવ લીધું છે. ઘણું સારું છે. આ સાથે 10માની આપણે નોટિસ પણ જોઈ લઈએ, જે ઓફિશિયલ જેને આપણે વેઇટ કરતા હતા અત્યાર સુધી કે ભાઈ રિઝલ્ટની ઓફિશિયલ ડેટ અને એનું એનાઉન્સમેન્ટ સવારે 8 વાગ્યાથી સર્વર ચાલુ થઈ જશે. એનો પણ વોટ્સઅપ નંબર પણ આપેલો છે. વોટ્સઅપ નંબર આ બધી જ પીડીએફ ચાર્વિક એકેડમી યુટ્યુબ ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ ના કર્યું તો એ સબસ્ક્રાઇબ કરી લેજો. અમે અમારી ટેલિગ્રામ ચેનલમાં બધી પીડીએફ અપલોડ કરી દેશું અને ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ચેનલની લિંક અવેલેબલ છે. રાઈટ? એટલે તમે ક્યાંય અલગ અલગ જગ્યાએથી આ બધું મેળવવું ના પડે એના ભાગરૂપે 10th અને 12th બધા સ્ટુડન્ટ ચાર્વિક એકેડમી સાથે જોડાયેલા રહે છે ને એને બધી આ હેલ્પ મળતી રહેશે. આ છે અત્યારે આપણું જે રિઝલ્ટ 10th નું ડિક્લેર થવાનું છે. શનિવારે સવારે 8 વાગ્યાથી ચાલુ થઈ જશે. અગેન જે કોઈ ફ્રેશ સ્ટુડન્ટ છે પેરેન્ટ્સ, એ બધાને હું એ પણ રિક્વેસ્ટ કરી દઉં કે 12th માં 1 લાખ સ્ટુડન્ટ્સ હતા, 10th ની અંદર 9 થી 10 લાખ સ્ટુડન્ટ્સ હોય છે. એટલે સર્વર શરૂઆતમાં બહુ જ તમને પરેશાન કરશે. અમારા જે લાસ્ટ 2 યર્સના એક્સપિરિયન્સ છે એ મુજબ જો તમે વોટ્સએપ ઉપર પણ આપશો તો પણ તમને રિઝલ્ટ મળી જશે. પણ શરૂઆતની જે 8 વાગ્યાનો ટાઈમ છે ત્યારે જેમ કે આપણે ટ્રાફિક વધારે હશે તો તમને રિઝલ્ટ મળવામાં કંઈ પણ આવી અડચણ થાય તો પેશન્ટ રાખજો, ધીરજ રાખજો. રિઝલ્ટ બધાના વ્યવસ્થિત તમને ટાઈમ ટુ ટાઈમ મળી જ જશે. રાઈટ? હવે આપણે આવીએ છીએ જે મેં સ્ટાર્ટમાં જ કીધું હતું, 12th વાળા માટે પણ ગવર્મેન્ટે બહુ જ સરસ રીતે રિઝલ્ટ પછીની પ્રોસેસ વિશેની પણ આખી એક બુકલેટ બહાર પાડી દીધી છે. રિઝલ્ટ પરિપત્રનો અભ્યાસ કર્યા બાદ જ પરિણામનું વિતરણ કરવું એવી દરેક સ્કૂલને ગાઈડલાઈન પણ આપી દીધી છે. આ વખતે રિઝલ્ટ વિશે હું થોડું જો અપડેટ આપું તમને લોકોને, 12th નું રિઝલ્ટ 2023 ની સરખામણીમાં 65 થી લઈ અને 82 મતલબ 17 થી 18% ઊંચું છે. સારું રિઝલ્ટ આવ્યું છે. અમુક આંકડા છે એ આપણને એક એ પણ દિશા દેખાડે છે કે ક્યાંક ને ક્યાંક સારું કાર્ય થઈ રહ્યું છે. મેં એની હાઇલાઇટ પણ તમને આપીશ રેકોર્ડ સાથે. 27 સ્કૂલ્સ હતી 2023 ની અંદર કે જેમનું રિઝલ્ટ 100% હતું. આ વર્ષે એમાં સીધી 100 સ્કૂલ એડ થઈ છે.
127 સ્કૂલ ગુજરાતની છે કે જેનું રિઝલ્ટ 100% છે. મતલબ રિઝલ્ટ ઘણું જ ઊંચું છે. વિથ ગવર્મેન્ટના આંકડા હું તમને બધી ડિટેલ્સ આપું છું. એ પહેલા આપણે જોશું કે ગવર્મેન્ટે તમારા માટે અત્યારથી જ આની પણ પીડીએફ અમે ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈએ છીએ. આપણે લાસ્ટમાં પહેલા સીધી જેની જે ડેટો એને આપી દીધી છે એક જ પેજની અંદર, એને જ પહેલા જોઈ લઈએ કે ભાઈ તમારે ઓનલાઈન ગુણ ચકાસણી કરવી છે. 100 રૂપિયા ઉત્તરવહી દીઠ છે. પાર્ટ બી ના તમામ વિષયો માટે પરિણામ જાહેર થયા બાદ આની સૂચનાઓ ઓનલાઈન મુકાશે. મતલબ એક જ વેબસાઇટ યાદ રાખવાની છે, જીએસસીબી બોર્ડની gscbservice.com. ઉત્તરવહી અવલોકન એ પણ ઓનલાઈન, 300 રૂપિયા છે દરેક. મેઇન સબ્જેક્ટ મતલબ તમારા ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, સાયન્સના સ્ટુડન્ટ માટે આ 4 મેઇન સબ્જેક્ટની જ પાર્ટ બી ની ઉત્તરવહી તમારે જો ઓનલાઈનમાં એની અરજી આવી જશે ત્યારે તમે આ અરજી કરી શકશો. એ પછી છે OMR ઝેરોક્સ અને વેરિફિકેશન રિપોર્ટ, આ પણ ઓનલાઈન છે. આ બધી અરજી કરવાની પદ્ધતિ તમારે ઓનલાઈન જ છે. OMR દીઠ 100 રૂપીસ. મુખ્ય 4 વિષય તમને આપશે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ. પરિણામ જાહેર થયા બાદ મતલબ જે ઓનલાઈન આ એપ્લિકેશનો છે એની સૂચનાઓ જેવી જીએસસીબી બોર્ડ ઉપર મુકાશે અમે તરત જ તમને અપડેટ કરી જ દેશું, પણ આ બધું ઓનલાઈન તમારે પ્રોસેસ કરવાની રહેશે. દફતર ચકાસણી પરિણામ પ્રસિદ્ધ થયાના 2 અઠવાડિયા સુધીમાં તમારે તમારું પેપર જો જાતે ચકાસણી કરવી હોય, એમાં પણ અમુક જ એ લોકો ચકાસણી કરવા દે છે. તો એનું જનરલી જે કોઈ તમારી સ્કૂલ છે જેની સાથે તમે જ્યાં પણ એજ્યુકેશન લીધું છે એમના તમારા ટીચર્સને, તમારા પ્રિન્સિપાલને કહેશો એટલે એમની પાસે આ બધી જ માહિતી હોય છે. તમારી ક્યાંય ભૂલ ના થાય એના ભાગરૂપે અમે તમને અત્યારે ટાઈમલાઈન આપી દઈએ છીએ, પણ એની અંદર તમારે તમારી સ્કૂલ સાથે જ વ્યવસ્થિત ટાઈઅપમાં રહેવું જોઈએ એવું મારો પર્સનલ વ્યૂ છે. હવે હું તમને એના જે કાંઈ નિયમ છે અહીંયા આપી દઉં છું કે તમારે ધારો કે દફતર ચકાસણી કરવી છે તો એના માટે મુખ્ય જે તમારા 4 વિષય છે એની કા તમે ઉત્તરવહી અવલોકન એ કરી શકશો રૂબરૂમાં, અથવા તો ગુણ ચકાસણી. બંને પૈકી કોઈ પણ એક જ થઈ શકશે. પણ મેં જેમ તમને કીધું એમ કે બંનેમાંથી તમારા માટે કયું તમારે જરૂરી છે એ તમારા જે તે ઇન્સ્ટિટ્યૂટ સાથે મતલબ સ્કૂલ સાથે એના ટીચર સાથે કન્સર્ન કરી એમની અભિપ્રાય લઈને જ તમે આ વસ્તુ કરજો. છતાં પણ તમે આ બધું જ ડિટેલમાં વાંચી લેજો. આ સિવાય જે બધી ઇન્સ્ટ્રક્શન છે એ પણ આપણે એક પછી એક જોઈ લઈએ. 4 આપણે પોઈન્ટ મેઇન જોયા. ઓનલાઈન 3 છે. દફતર ચકાસણી કે જે તમારે ઓફલાઈન ચેક કરવું છે તમારું પેપર. એ સિવાય સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે નામ અથવા અટકમાં કોઈ પણ કારણોસર હજી પણ તમારે કરેક્શન રહી ગયું છે તો એના બધાના પરિણામ જાહેરના થયાના 3 માસ બાદ એનું એક વ્યવસ્થિત એ લોકોએ પરિશિષ્ટ આપ્યું છે, મતલબ એક ફોર્મ આપ્યું છે. એની ફીસ આવી રીતે 300 રૂપીસ છે. પરિણામ જાહેર થયાના 3 માસમાં અરજી કરો તો ફી લેવામાં આવતી નથી. અસલ ગુણપત્ર પ્રમાણપત્ર આપવામાં આવશે અને ત્યારબાદ ડુપ્લિકેટ ગુણપત્ર પ્રમાણપત્ર પણ મળશે. આ અત્યારે તમને નામ અથવા અટકમાં કોઈ સુધારો છે તો એનું પરફેક્ટ એટલું કોઈ ફોર્મ આપેલું છે. આ પીડીએફ સાથે જ બધું એટેચ છે, રાઈટ. એના પછી કોઈ પણ તમારા ગુણમાં કોઈ પણ ભૂલ છે તો એનું પણ પરિણામ પ્રસિદ્ધ થયાના 30 દિવસ સુધીમાં તમારે જે કંઈ પ્રોસેસ કરવાની છે એનું પણ એ લોકોએ એક ફોર્મ આપેલું છે. ઘણા લોકોને ગ્રુપ એ છે, એ બી ગ્રુપ છપાઈ ગયું છે, ગ્રુપ બી છે, મતલબ આવા કોઈ પણ ગ્રુપને લગતા પણ ફેરફાર છે તો એ પણ પરિણામ પ્રસિદ્ધ થયાના 2 અઠવાડિયા સુધીમાં તમારે રીવેરિફિકેશન કરાવી અને નવું રિઝલ્ટ તમને મળી જશે. સૌથી મહત્વનો પોઈન્ટ, હવે જે આ સિસ્ટમ ચાલુ થઈ છે કે ઉત્તીર્ણ ઉમેદવાર દ્વારા પરિણામ રદ કરાવી પુનઃ ઉપસ્થિત થવા ઈચ્છતા ઉમેદવારો માટેનું અરજી પત્રક. મતલબ તમારે માર્ચ 2025 માં જો તમને આ રિઝલ્ટ તમને એમ હોય કે હું આનાથી વધારે સારું કરીને મારે કોઈ પણ તમારો ગોલ છે કે મારે ગવર્મેન્ટ કોલેજમાં જ ક્યાંય એડમિશન લેવું છે, અત્યારે તમારો જે સ્કોર છે આ કેવા વિદ્યાર્થીઓને લાગુ પડે કે અત્યારે એક સ્કોર આવ્યો છે પણ તમે થોડા દૂર છો
હવે તમને જે કોર્સ કરવો છે, જે દિશામાં તમારે આગળ વધવું છે, એમાં તમને ગવર્મેન્ટ સીટ મળી શકે એમ નથી. એવા ઘણા જ વિદ્યાર્થીઓ પાછા એક્ઝામ આપતા હોય છે. મતલબ પુનઃ ઉપસ્થિત થવા ઈચ્છતા ઉમેદવારોએ પરિણામ જાહેર થયા બાદ 120 દિવસમાં અરજી કરવાની છે. મતલબ શું થાય છે? મેં જે હમણાં જ કીધું એમ કે જે કોઈ પ્રવેશ પ્રક્રિયાઓ અત્યારે થશે, પછી એ કોઈ પણ હોય, બીએસસી વિથ નર્સિંગ થી લઈ એગ્રીકલ્ચર, આવી જે કોઈ તમારી બોર્ડ એક્ઝામ અને ગુજકેટ એક્ઝામ આધારે થતી હોય, એ કોઈ પણ પ્રવેશ પ્રક્રિયામાં જો તમને ઈચ્છિત કોલેજ ના મળતી હોય, જો તમને જે કોર્સ કરવો છે એમાં તમને એડમિશન ના મળતું હોય તમારી રેન્ક મુજબ, તો તમે ફરીથી એક્ઝામ આપી શકો છો. અને એના માટેની અરજી તમારે 120 દિવસની અંદર કરી દેવી જોશે. એટલે તમારું આ રિઝલ્ટ છે એ લોક થઈ જશે અને 2025માં જે તમે એક્ઝામ આપશો એ રિઝલ્ટ તમારું ફાઇનલ થઈ શકે. આ પણ હવે ફેસિલિટી છે. આ સિવાય જે કોઈ એક સબ્જેક્ટ, બે સબ્જેક્ટમાં ફેલ થયા છે એ બધા સ્ટુડન્ટોને પણ ઝડપથી જ હવે એક ડેટ જાહેર થશે, જેને આપણે ઘણી સપ્લી એક્ઝામ કહેતા હોઈએ છીએ. ઘણા તમે જે 2 કે 3 સબ્જેક્ટમાં ફેલ થયા છો એની વધારાની ટ્રાયલ તમને મળે છે અને તમારું સિંગલ પાસિંગ સર્ટિફિકેટ જ એમાં નીકળે છે જો તમે ત્યારે પાસ થઈ જશો તો. આવા બધા ફેલ થયેલા સબ્જેક્ટ માટે તમારે કોઈ પણ હેલ્પ જોતી હોય તો અમારું જુનાગઢ સેન્ટરથી અમે લાસ્ટ 2 યર્સથી આવા દરેક સ્ટુડન્ટને આવી બધી જ હેલ્પ કરીએ છીએ. જૂન એન્ડ અથવા જુલાઈ મહિનાના ફર્સ્ટ વીક સુધીમાં ગમે ત્યારે એક્ઝામ લેવાઈ જતી હોય છે. મતલબ તમારી પાસે 30 to 40 ડેઝનો ટાઈમ હશે, તો એ સ્ટુડન્ટોએ અમારો સંપર્ક કરી શકે છે. અમે એમાં પણ મેં જેમ સ્ટાર્ટમાં જ કીધું હતું, ખાલી રેન્કર સ્ટુડન્ટ નહીં, પણ જે સ્ટુડન્ટને આવા જે કોઈ ઇસ્યુ થયા છે, વોટ એવર ઇસ્યુ એમને થયા છે જે તે સમયે, પણ હવે એમને જો એ એક્ઝામ ક્લિયર કરવી હોય તો દર વર્ષે અમે આવા ઘણા સ્ટુડન્ટોને હેલ્પ કરીને એમના ગોલ સુધી પહોંચાડી દઈએ છીએ. એ અમારો મેઇન રોલ હોય છે. તો એના માટે તમે પણ કોન્ટેક્ટ કરી શકો છો. નંબર અમારા છે જ તમને, રાઈટ. અત્યારે પણ અમે તમને ડિસ્ક્રિપ્શનમાં દેખાડીએ છીએ. જુનાગઢ સેન્ટર ઉપરથી હોસ્ટેલ સાથે આ ફેસિલિટી અમે તમને આપશું, રાઈટ. આવું જ એક જે મેં તમને અપડેટ કીધું. હવે રિઝલ્ટ આપણે થોડું જોઈએ કે કઈ રીતે અત્યારે રિઝલ્ટ ઓફ ગયું છે. એ પણ ગવર્મેન્ટે વ્યવસ્થિત રીતે આપણને ડેટા આપેલો છે. એક રેફરન્સ માટે મેં જે તમને કીધું 27 સ્કૂલ હતી ગયા વર્ષે, એની જગ્યાએ આ વર્ષે 127 સ્કૂલનું રિઝલ્ટ 100% છે. 127 ગયા વર્ષનું રિઝલ્ટ હતું. એ પહેલા આપણે સૌથી પહેલા એના ઉપર જ નજર મારીએ, રાઈટ. આ 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 2023 ની અંદર, માર્ચ 2023 ની અંદર ફક્ત 27 હતી અને અત્યારે છે 127. 10% તેથી ઓછું પરિણામ ધરાવતી સંખ્યા બંને સાઈડ થયું છે. મતલબ સ્ટુડન્ટનું ક્યાંક ને ક્યાંક સારું થયું છે, ડેવલપમેન્ટ થયું છે, એજ્યુકેશન મે બી સુધરી રહ્યું છે, એમ પણ આપણે કહી શકીએ. 10% કે તેથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા પણ જે ગયા વર્ષે 76 હતી એ સીધી જ ઘટીને ઓલમોસ્ટ 27 જ છે. મતલબ બધાનું પરિણામ સુધર્યું છે. એ હજી આગળ જોઈએ. A1 ગ્રેડ સાથે પ્રમાણપત્ર, જે કઈ A1 ગ્રેડ આવ્યો છે, ગયા વર્ષે ફક્ત 61 સ્ટુડન્ટ હતા. આ વર્ષે 1034 1000 સ્ટુડન્ટ A1 ગ્રેડ ધરાવે છે. મતલબ જે કોઈ કોર્સમાં ગયા વર્ષે જે કટ ઓફ હતું એના કરતા આ વર્ષે બધી જ જગ્યાએ, બધી જ કોલેજોની અંદર કટ ઓફ ઊંચું રહેશે. આ પણ તમને સીધું જ અહીંયા લાઈવ જ ડેટા ઉપરથી આપણે કહી શકીએ. આમાં કોઈ સ્ટોરી નથી, રાઈટ. આ સાથે બીજા પણ ડેટા આપણને જે જોવા જેવા લાગે છે એને પણ આપણે નજર મારીએ. મેં જે રિઝલ્ટ કીધું હતું, ગયા વર્ષનું રિઝલ્ટ હતું નિયમિત ઉમેદવારોની પરિણામની જે ટકાવારી કહીએ, પુનઃ જે લાસ્ટ ટાઈમ જેમ હતું એમ કે જે લોકોએ ફરીથી એક્ઝામ આપી એનું પણ અલગથી ગવર્મેન્ટ ડેટા આપે છે. પણ લાસ્ટ યર રિઝલ્ટ હતું 65%, આ વર્ષે રિઝલ્ટ છે 82%. 17% રિઝલ્ટ
ઓફ છે. આના પછીનો જે પોઈન્ટ આવે છે, તમારે જે કોઈ સાયન્સના સ્ટુડન્ટ છે એ બી ગ્રુપના JEE મેઇન અને નીટ સિવાયના એને ગવર્મેન્ટ માટેનું આ વખતે GCAS જીકસ ઉપર તમારે બધું રજીસ્ટ્રેશન કરવાનું છે. ગવર્મેન્ટ સંલગ્ન કોલેજોમાં એડમિશન લેવા માટેનું એના મારા વિડીયોઝ આવેલા જ છે, છતાં પણ અમે તમને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકી દઈ છે. એમાં પણ રજીસ્ટ્રેશન થી લઈ અને પ્રક્રિયા વિશેની સંપૂર્ણ માહિતીનો હજી પણ હું એક ડિટેલ વિડીયો આપીશ. અત્યારે આટલું. તમારા માટે જે ઇમ્પોર્ટન્ટ છે બધા ન્યૂઝ સાથે જીકસ વિશેનો ડિટેલ વિડીયો જોવા માટે, આવી કોઈ પણ ક્વેરી માટે પણ તમે કમેન્ટ કરી શકો છો. અમારા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો. અમારાથી બનતી બધી જ હેલ્પ તમને હંમેશા ટીમ ચાર્વિક તરફથી મળતી રહેશે. નમસ્કાર, થેન્ક યુ.